કેમ છો? મારું નામ મંસૂરી મોહમ્મદ રિયાન છે. હું ગોધરા ગુજરાતથી બિલોંગ કરું છું. હું અહીંયા સમરકંદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યો છું. વાત કરીએ આપણે આ યુનિવર્સિટીની, આ યુનિવર્સિટી સમરકંદની ટોપ ઉઝબેકિસ્તાનની ટોપ રેન્ક યુનિવર્સિટી છે. આ બધાથી જૂની યુનિવર્સિટી છે, ટોપ રેન્ક યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં ઇન્ડિયન ફેકલ્ટીઝ છે જે અમને ડાઉટ સોલ્વ કરવામાં ફૂલ હેલ્પફુલ છે. વાત કરીએ આપણે હોસ્ટેલ્સની, તો હોસ્ટેલ્સ, બોયઝ હોસ્ટેલ અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં છે અને ગર્લ્સ હોસ્ટેલ નજદીક જ છે. અહીંયાનું ટ્રાન્સપોર્ટ પણ ચીપ છે. અહીંયાથી બસ અને કેબ બહુ ચીપ છે. બસ લઈએ તો આપણે 2000 થઈ જાય છે, જે કે 14 રૂપિયા થાય, અને કેબ પણ ચીપ છે, ટ્રેમ્પ પણ મળે છે. વાત કરીએ આપણે હોસ્ટેલની, તો હોસ્ટેલમાં ફૂલ સિક્યોરિટી અવેલેબલ છે, બાયોમેટ્રિક છે, જેનાથી સ્ટ્રેન્જર હોસ્ટેલમાં આવી શકતા નહીં. વાત કરીએ આપણે ખાવાની, તો ઇન્ડિયન કૂક છે જે ફૂલ ઇન્ડિયન મસાલાનો ઉપયોગ કરે છે અને બેલેન્સ ડાયટ હોય છે, ન્યુટ્રિટિવ ડાયટ હોય છે. ખાવાનું ટેસ્ટી હોય છે, કોઈ પ્રોબ્લેમ નથી પડતી. વાત કરીએ આપણે હોસ્ટેલની હાઇજીનની, તો એ ફૂલ હાઇજીન છે. હોસ્ટેલમાં આપણે 24/7 ગરમ પાણી અવેલેબલ હોય છે, વોશિંગ મશીન અવેલેબલ હોય છે, જેનાથી આપણને કપડાં ધોવામાં પણ મદદ થાય છે. વાત કરીએ હોસ્ટેલના રૂમ્સની, તો એ 4 શેરિંગ અને 2 શેરિંગ હોય છે, જે આપણને જેવું ફાવતું એવું લઈ શકીએ છે. રૂમ્સમાં હીટર્સ અવેલેબલ છે, જેનાથી શિયાળામાં આપણને કોઈ પ્રોબ્લેમ પડતી નથી. વાત કરીએ આપણે યુનિવર્સિટીની એજ્યુકેશનની, તો રોજ અહીંયા જે પ્રીવિયસ લેક્ચર થયો હોય તો તેનું ટેસ્ટ લેવામાં આવે છે, જેનાથી આપણને રેન્ક આપવામાં આવે છે. 2 માર્ક્સ એટલે રિવર્ક લાગે છે, જે છોકરાને પાછું રિવર્ક ક્લિયર કરવું પડે છે, અને 5 માર્ક એટલે એક્સિલન્ટ ગણાય છે. અહીંયા 3 અને 4 એવરેજ ગણાય છે. મારું એડમિશન MD હાઉસ થ્રુ થયું છે, અને મારે એડમિશન પ્રોસેસ ખૂબ જ સ્મૂધ રહી છે. મને કોઈ જાતની એમાં પ્રોબ્લેમ આવી નથી. અહીંયા ISS ઇન્ડિયન સ્ટુડન્ટ સોસાયટી છે, જે ફૂલ હેલ્પફુલ હોય છે કોઈ પણ બાબતે. ચાહે મેડિકલ હોય તો એ ફૂલ સપોર્ટિવ હોય છે આપણને. હું થેન્ક યુ કરવા માગું છું MD હાઉસ અને ડૉક્ટર સુનિલ શર્મા સરને.